જો તમારા ઘરમાં પૈસા બચતા નથી તો આ ચૈત્ર નવરાત્રી પર અખંડ જ્યોત સાથે કરો ઉપાય। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, અખંડ કેવી રીતે સળગાવી, અખંડ જ્યોતિના નિયમો શું છે અને અખંડ જ્યોતની કેવી રીતે કાળજી રાખવી, આજનો વિડિયો આ વિષય પર છે। સૌપ્રથમ અખંડ જ્યોતનો અર્થ શું છે? અખંડ જ્યોતનો અર્થ એ છે કે જ્યોત ભંગ ન થવી જોઈએ, એટલે કે જેટલા દિવસો તમે સંકલ્પ લીધો છે તેટલા દિવસો સુધી જ્યોત પ્રજ્વલિત રહેવી જોઈએ। નવરાત્રી આવવાની છે અને નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે નવરાત્રી કે અન્ય કોઈ પૂજા સમયે આપણે અખંડ જ્યોત કેવી રીતે ચલાવી શકીએ। તો જુઓ, અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે એક મોટો દીવો લેવો પડે છે। હવે તમે માટીનો દીવો પણ લઈ શકો છો અથવા પિત્તળનો બનેલો દીવો પણ લઈ શકો છો। પિત્તળની બનેલી અખંડ જ્યોતિ તમારા માટે છે તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, અને જો તમે માટીનો દીવો ખરીદતા હોવ તો માટીના દીવાને એક રાત પલાળી રાખો। તમે ચોકીની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો અથવા એક પ્લેટની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો। અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે સૌથી પહેલા અક્ષતથી અષ્ટકોણ કમળ બનાવીએ છીએ। નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો છે। જ્યારે પણ તમે અખંડ જ્યોત પ્રગટાવશો તો ઘરની બહાર જતી વખતે ઘરમાં તાળું ના મારવું જોઈએ। જ્યારે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે ત્યારે કોઈને કોઈ વ્યક્તિ આખો સમય ઘરમાં રહે, અને જો તમે નોકરી કરો છો અને તમારા ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી શક્ય નથી તો કોઈ મંદિરમાં તમારા નામથી અખંડ જ્યોત પ્રગટાવી શકો છો। ત્યાં તમે બાળવા માટે જરૂરી બધી સામગ્રી આપી શકો છો અને તે પછી સમયાંતરે દર્શન કરો। આવી રીતે પણ અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે। મિત્રો, તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ છે, ઘરમાં પૈસા ટકતા નથી, ઘરમાં ઝઘડા થતા રહે છે અને કોઈ કારણસર બીમાર રહે છે તો અખંડ જ્યોત સાથે ઉપાય અવશ્ય કરવો જોઈએ। તમારે અખંડ જ્યોત પતાવીને માતાજીને પ્રાર્થના કરવાની છે કે તે જ આ દીવાની રક્ષા કરે, અને તમારે જે પણ મનોકામના તમારા મનમાં માંગી હશે તે માતાજી પૂર્ણ કરે તે માટે માતાજીને પ્રાર્થના કરવાની છે। અખંડ જ્યોતિમાં શુદ્ધ દેશી ઘી રેડવામાં આવે છે। જ્યારે પણ તમે માતા રાનીની પૂજા કરો ત્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો। જો તમે ઘીનો દીવો કરવામાં અસમર્થ હોય તો તમે તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો। મિત્રો, યાદ રાખો, જ્યારે પણ તમે માતાજીનો અખંડ દીવો શરૂ કરો છો ત્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનવું જોઈએ। તમે આ દીવો કેટલા દિવસનું લીધું હશે, 9 દિવસ, 11 દિવસ, 21 દિવસ કે પછી પૂરો ચૈત્ર મહિનો, તમે ત્યાં સુધી અખંડ દીવો સળગાવી શકો છો। મિત્રો, નવરાત્રી દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ શુભ છે। તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવાથી માતા રાણી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે, અને તમારા ઘરના દેવી દેવતાઓ વધુ જાગૃત અવસ્થામાં થાય છે અને તમને ક્યારે પણ કોઈ તકલીફ આવતી નથી। જે ઘરમાં અખંડ જ્યોત થાય છે તે ઘરમાં ક્યારે પણ પૈસાની કમી આવતી નથી અને દરિદ્રતા દૂર રહે છે। તો મિત્રો, આ હતી નાની માહિતી। તમને પસંદ આવી હશે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન પર પ્રેસ કરજો। દેવી ભગવતી તમારા બધાને આશીર્વાદ આપે। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।